બાર સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, જેમાં આપણે જે મુદ્દાથી કોર્સ બાકી છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો આપણો આજનો મુદ્દો છે વિદ્યુત કોષોનું સંયોજન. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત કોષોનું સંયોજન 3 રીતે થઈ શકે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ. જે રીતે આપણે અવરોધોના જોડાણ શીખેલા ને તે જ પ્રમાણે વિદ્યુત કોષોના સંયોજન પણ આ રીતે થઈ શકે. સૌપ્રથમ આપણે વિદ્યુત કોષ એટલે કે બેટરી, એના શ્રેણી જોડાણની ચર્ચા કરીશું. ફિગર દોરીએ અને પછી એનું વર્ણન કરીએ. બે વિદ્યુત કોષ છે અને હું કહું છું A બિંદુ અને કહું છું B બિંદુ અને કહું છું C બિંદુ, અને આ જે બેટરીનો EMF છે તેને E1 અને આને E2 કહીશું. બરાબર. હવે આપણે અહીં આંતરિક અવરોધ દર્શાવતા નથી, પણ જો આપણે આંતરિક અવરોધ લખવો હોય તો આપણે સ્મોલ r1 અને સ્મોલ r2 લખી શકીએ. યાદ કરી લઈશું જરા. વાહકે જ્યારે ગતિ કરવી હોય ત્યારે બેટરીમાં ભરેલા મસાલામાંથી પસાર થવું પડે છે. તો બેટરીમાં જે અંદરની જે અવરોધ નડે છે એ આંતરિક અવરોધ છે. બરાબર છે. તો આપણે શું કર્યું છે, હું વર્ણન બોલું છું, હું જે બોલું છું તે પ્રમાણે આપણે પરીક્ષામાં પણ લખવાનું રહેશે જો પૂછાય તો. આકૃતિમાં E1 અને E2 EMF તથા R1 અને R2 આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલા દર્શાવ્યા છે. અહીં આકૃતિમાં E1 EMF અને R1 આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ A અને B બિંદુ વચ્ચે જોડેલો છે, જ્યારે E2 EMF અને R2 આંતરિક અવરોધ ધરાવતો અવરોધ એટલે બેટરી વિદ્યુત કોષ B અને C બિંદુ વચ્ચે જોડેલા છે. ટૂંકમાં આપણે E1 અને E2 બંનેને બાજુમાં મૂકીને એનું સંયોજન કરીને શ્રેણી જોડાણ તૈયાર કર્યું છે. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈશું. હવે અહીંયા આપણે કોઈ વ્યાખ્યા આપી તો કેવી રીતે આપણે જુઓ તમે. આ બંને વિદ્યુત કોષોનો એક છેડો તો કોમન જ છે ને, આનો નેગેટિવ B સાથે આનો પોઝિટિવ B સાથે, તો બંને વિદ્યુત કોષોનો એક છેડો કોમન છે અને બીજા છેડા છૂટા છે, એટલે કનેક્શનમાં બીજે હોઈ શકે. બરાબર. તો ટેક્સ્ટબુક પ્રમાણે ડેફિનેશન છે, જો બે કોષોના એક છેડાને એકબીજા સાથે જોડેલા હોય અને બીજા છેડા મુક્ત રાખેલા હોય તો આ પ્રકારના જોડાણને આપણે કહીશું વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. બરાબર છે. જો ધ્યાન રાખજો તમે, આ કેપેસિટર છે અને આ બેટરી છે, જેનો આ છેડો પ્લસ છે અને આ છેડો માઈનસ છે. આ ભૂલવાનું નહીં. ઘણી વખત નાની બાબતો પણ આપણે ગડબડ કરતા હોઈએ છીએ. હવે ધારી લઈએ કે બિંદુ પાસેનો વિદ્યુત સ્થિતિમાન VA છે, B બિંદુ પાસેનો વિદ્યુત સ્થિતિમાન VB છે અને C બિંદુ પાસેનો વિદ્યુત સ્થિતિમાન VC છે. બરાબર. સૌપ્રથમ હું VAB શોધીશ, એટલે કે A અને B બિંદુ વચ્ચે જે E1 જોડ્યું છે ને, તો A અને B પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બિંદુઓ A અને B વચ્ચે, બિંદુઓ A અને B વચ્ચે જ્યારે E1 બેટરી જોડેલી હોય ત્યારે VAB VA VB લખાય. સાપેક્ષ યાદ કરો, એમાં વેગ હતો, B ની સાપેક્ષે એનો વેગ. અહીંયા વેગ નથી, અહીંયા A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, V ફોર વોલ્ટેજ. VAB VA VB. તે જ પ્રમાણે મારે B અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો જો ધ્યાન રાખજો, આ બેની વાત કરીએ તો આ મોટું છે ને આ નાનું છે. હું આની ચર્ચા કરીશ તો આનું સ્થિતિમાન મોટું છે,
પ્લસ છેડો છે ને અને આનું સીધીમાં નાનું છે એટલે આ બેની ચર્ચા કરશું ને ત્યારે VA ગ્રેટર ધેન VB અને આ બેની ચર્ચા કરશું ત્યારે VB ગ્રેટર ધેન VC અલ્ટિમેટલી VA ગ્રેટર ધેન VC થઈ જશે બરાબર ચાલો હવે આ જ પ્રમાણે લઈશું VBC B અને C બિંદુ વચ્ચે E2 બેટરી જોડેલી હોય ત્યારે VB VC લઈ શકાય ને હવે આ બંનેનું તો સંયુક્ત જોડાણ છે તો સંયુક્ત જોડાણ માટે તો આપણે VAC પણ લઈ શકીએ ને પણ અત્યારે આપણા માટે એટલું ઇનફ છે કે આ બે વચ્ચે VAB આ બે વચ્ચે VBC આપણે લઈ લીધું છે હવે આપણને ખબર છે V = E - IR V = E - IR આ આપણું બેઝિક સમીકરણ R for internal resistance તો આ રીત છે ને VAB = E ની જગ્યાએ E1 માઈનસ કોષોનું કેવું જોડાણ છે શ્રેણી જોડાણ છે અને શ્રેણી જોડાણ હોય તો પ્રવાહ તો સેમ હોય ને એટલે I તો E1 - I R1 દેખાય છે આપણને પ્રવાહ સરખો E1 ને R1 એક પ્રમાણે હવે અહીંયા લખવું હોય તો E2 - I R2 મેં શું કર્યું પહેલા કોમન ઇક્વેશન લખ્યા અને પછી એને આટલું એડ કરીએ બરાબર આ આપણને ટોટલ એનું મળી ગયું ચાલો હવે હું કરીશ VAC VAC પેલું એડજસ્ટમેન્ટ કરશું જોજો હે કે VAB VBC ફરી અહીંયા લખીશ VAC બરાબર VAB VBC વાંચોની જરાક ABC બરાબર ચાલો VAB શું છે E1 - IR1 VBC શું છે E2 - IR2 માટે VAC E વાળા પદને સાથે લઈ લઉં છું -IR1 - IR2 માટે VAC E1 + E2 - I કોમન R1 + R2 થાય ને આ આપણને VAC ની વેલ્યુ મળી ગઈ બરાબર હવે આ VAC એટલે શું તો A અને C વચ્ચે આપણે શું જોડ્યું છે A અને C વચ્ચે આપણે E1 અને E2 EMF જોડ્યા છે એટલે સંયોજન જ કહ્યું ને સંયોજન એટલે એના દ્વારા શું મળશે પરિણામી EMF ને પરિણામી અવરોધ તો એને આ રીતે મૂકીશ VAC = E equivalent minus IR equivalent આ બેને કમ્પેરીઝન કરો તો આની જગ્યાએ આ છે અને આની જગ્યાએ આ છે તો એને અલગથી લખીશ E equivalent = E1 + E2 અને R equivalent = R1 + R2 જો અવરોધોનું શ્રેણી જોડાણ જેવું આવી ગયું ને ખ્યાલ આવ્યો કે તો જ્યારે બે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ કરવામાં આવે છે ત્યારે પરિણામી EMF એ બંનેના EMF ના સ્વતંત્ર સરવાળા બરાબર થાય છે અને પરિણામી આંતરિક અવરોધ એ બંને અવરોધોના સરવાળા બરાબર એટલે કે અવરોધોના શ્રેણી નિયમનું પાલન થાય છે ફરીથી પહેલા VAB પછી VAC B = E - IR પહેલા માટે E1 - IR1 કારણ કે શ્રેણીમાં I સેમ છે બીજા માટે E2 - IR2 પછી VAC લખ્યું VAB + VBC કોમ્બિનેશન પછી એમાં વેલ્યુઝ મૂકી સરખા પદને સાથે લીધા અને કમ્પેરીઝન કર્યું E equivalent અને R equivalent E equivalent બરાબર E1 + E2 અને R equivalent = R1 + R2 એટલે જ્યારે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ કરીશું ને ત્યારે પરિણામી શું થશે EMF ધારો કે તમે 2 વોલ્ટ કે 4 વોલ્ટનું શ્રેણી કર્યું તો 4 + 2 6 બરાબર એ બંનેના આંતરિક અવરોધ 0.5 ને 0.6 હોય તો પરિણામી અવરોધ 0.5 + 0.6 એટલે 1.1 ક્લિયર બધાને હવે જોઈશું સમાંતર જોડાણ ટૂંકમાં n વિદ્યુત કોષોનું જોડાણ કરીએ તો E equivalent = E1 + E2 up to En અને R equivalent = R1 + R2 up to Rn હવે જોઈએ વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ
સમાંતર જોડાણ. E1 અને E2 EMF અને R1 અને R2 આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુત કોષોને કેવી રીતના જોડવાના? સમાંતરમાં જોડવાના. આ રીતે. બરાબર? E1 E2 R1 R2. હવે ધ્યાન રાખજો કે આપણે બેટરી આ રીતે આપેલી હોય ને તો પ્રવાહ નેગેટિવ ટુ પોઝિટિવ આમ જાય. બરાબર? તમે બેટરી આમ દોરીને તો પ્રવાહ આમ જશે. બરાબર છે? હવે વ્યાખ્યા આપીએ પહેલા અને પછી આગલી સમજૂતીમાં પ્રવાહ આપણે દર્શાવીશું. પોઈન્ટ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે બતાવી દઈએ. A B1 B2 અને C. પછીનું પરિણામી આપણે પછી દર્શાવીએ, કોઈ પ્રોબ્લેમ નથી. આકૃતિમાં E1 અને E2 EMF અને R1 અને R2 આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષોને સમાંતરમાં જોડેલા દર્શાવ્યા છે. બરાબર છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને બેટરીના ધન છેડા B1 બિંદુ પાસે છે અને બંને બેટરીના ઋણ છેડા B2 બિંદુ પાસે છે. એટલે વ્યાખ્યા આપી હોય તો કોષોના ધન ધ્રુવને એક બિંદુ પર અને કોષોના ઋણ ધ્રુવને એક બિંદુ પર જોડવામાં આવે તો સમાંતર જોડાણ તૈયાર થશે. તો અવરોધવાળું યાદ કરો. સમાંતર જોડાણમાં EMF સમાન હતું પણ પ્રવાહ અસમાન હતો ને, કારણ કે EMF E1 E2 તો અલગ અલગ છે. તો આપણે અહીંથી પાસ કરશું. ધ્યાન આપજો બરાબર. એને પહેલી બેટરીનો પ્રવાહ I1 નેગેટિવ ટુ પોઝિટિવ I1. બીજી બેટરીનો પ્રવાહ I2 I1 I2 અહીંયા ભેગા થયા એટલે કુલ પ્રવાહ થાય ને, જેને આપણે કહીશું આ થઈ ગયો આ. બરાબર? સ્વાભાવિક છે કે આ 4 એમ્પિયર હોય ને 5 એમ્પિયર હોય તો આમ જશે કે તો 9 હશે ને. 4 + 5 બરાબર 9. તો આકૃતિ પરથી આપણને દેખાશે I = I1 + I2, જેને હું કહીશ સમીકરણ નંબર 1. બધાને સમજ પડતી હશે લગભગ. ચાલો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી સ્ટાર્ટ કરશું. B1 અને B2 બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનો આગળની જેમ જ ધારો કે VB1 અને VB2 છે. VB1 અને VB2 છે. આપણે વિચારી લઈએ. હવે VB1 ને VB2 વચ્ચે કોણ છે? જરાક આ ફિગર જુઓ. VB1 ને VB2 વચ્ચે તો પહેલું હોય છે અને બીજું હોય છે. એટલે આપણે બેવના આધારે સમીકરણ દર્શાવી શકીએ. જો આપણે બનાવીશું અહીંયા VB1 - VB2 યાદ કરો V = E - IR. E1 - I1 R1. ધ્યાન રાખજો આ સમાંતર જોડાણ છે અને સમાંતર જોડાણ માટે પ્રવાહ કેવો છે? અલગ અલગ છે. સેમ વેવ બીજા માટે પણ લઈશ. VB1 - VB2 બરાબર E2 - I2 R2. આ બે સમીકરણ આપણને મળી ગયા. હવે VB1 - VB2 એ તો V છે ને, તો V = E1 - I1 R1 અને V = E2 - I2 R2. એટલે VB1 - VB2 = V લેતા છે જ. સમીકરણ કયું બન્યું? V = E1 - I1 R1 બરાબર E2 - I2 R2. ક્લિયર? ચાલો હવે V આ પણ છે ને આ પણ છે. આવું કંઈક આપણને અહીંયા જોવા મળે છે. હવે આપણે છે ને સમીકરણ 1 જરાક જુઓ. આપણને I1 ને I2 મળે તો
તો આપણને કામ લાગે એમ છે. તો હું શું કરીશ અહીંયા પહેલા આ બેની કમ્પેરીઝન લઈશ. v e1 i1 r1. i1 r1 ને પેલી બાજુ લઈ લઈશું. i1 r1 બરાબર શું થશે e1 v. એટલે i1 e1 v upon r1. સેમ વે આ બેની કમ્પેરીઝન v e2 i2 r2. માટે i2 r2 બરાબર e2 v. માટે i2 બરાબર e2 v upon r2. જો આ મળ્યું આપણને i1 અને આ મળ્યું આપણને i2. હવે i1 અને i2 ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીશું. i1 અને i2 ને સમીકરણ 1 માં મૂકતા I is equal to e1 minus v upon r1 plus e2 minus v upon r2. છૂટું પાડી નાખીએ ને. I is equal to e1 upon r1 minus v upon r1 plus e2 upon r2 minus v upon r2. આગળ તરફ તે પ્રમાણે આ બેને સાથે લઈ લઈશું. I is equal to e1 upon r1 plus e2 upon r2 minus v common આ બે પર કૌંસમાં 1 upon r1 plus 1 upon r2. આટલું મિત્રો આપણે ફરી સમજીશું કારણ કે આપણે જગ્યા ઓછી પડશે. આકૃતિમાં જુઓ e1 અને e2 EMF ધરાવતા અને r1 અને r2 આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષોને સમાંતરમાં મૂકેલા છે. સમાંતર જોડાણની ખાસિયત શું છે? E સમાન I અસમાન. બરાબર. તો નેગેટિવ ટુ પોઝિટિવ I1 કરંટ I2 કરંટ B1 પાસે ભેગા થયા એટલે કે I. હવે બંને બેટરીના ધન છેડા B1 પાસે છે અને બંને બેટરીના ઋણ છેડા B2 પાસે છે. સ્વાભાવિક છે VB1 greater than VB2 એટલે આપણે લઈશું VB1 minus VB2. કોઈ નવું સમીકરણ નથી. V is equal to E minus IR. તો VB1 minus VB2 is equal to E1 minus I1 R1 કારણ કે કરંટ સેમ નથી અને VB1 minus VB2 બરાબર E2 minus I2 R2. આ બંને V છે. V બરાબર E1 minus I1 R1 પણ છે અને V બરાબર E2 minus I2 R2 પણ છે. પછી આપણે I1 R1 ને આ બાજુ લીધું. I1 R1 બરાબર E1 minus V. I1 ને સૂત્ર કરતા બનાવ્યું. I2 R2 બરાબર E2 minus V. I2 ને સૂત્ર કરતા બનાવ્યું. I1 અને I2 ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂક્યું E1 minus V upon R1 E2 minus V by R2 છૂટું પાડી નાખ્યું. E1 upon R1 minus V upon R1 plus E2 upon R2 minus V by R2 સાદા સરખા પદ સાથે લીધા. E1 upon R1 plus E2 by R2 minus V common 1 upon R1 plus 1 upon R2. હવે જોજો ધ્યાન રાખજો આ બંનેનું સંયોજન કરીએ તો કંઈક આવું બને. આ E equivalent આ બેનું સંયુક્ત EMF અને આ R equivalent આપણે એને અલગ તારવાના છે ને. આપણે આ સમીકરણથી આગળ સાદુરૂપ આપીશું એટલે હું આ જગ્યાનો ઉપયોગ કરીશ. આની પણ કોઈ જરૂર નથી. હવે આ સમીકરણ જે દેખાય છે ને તમને એ સમીકરણમાં V કૌંસમાં 1 upon R1 plus 1 upon R2 ને હું ડાબી બાજુ લઉં છું પ્લસ કરીને પ્લસ છે. બરાબર. જુઓ જરા આ બાજુ રહ્યું ને E1 upon R1 plus E2 upon R2 minus I. હવે અહીંયા લસા લાવું છું. R2 plus R1 upon R1 R2 આ બાજુ આટલાનો લસા લઈશ. E1 R2 plus E2 R1 છેદમાં R1 R2
માઇનસ આઈ, બરાબર છે. હવે આ જે પદ દેખાય છે ને તેને હું આના છેદમાં લઉં છું. ખ્યાલ આવે છે ને? આ આખું પદ આના છેદમાં લઈ લઈશ. e1r2 પ્લસ e2r1 અપોન r1r2 ના છેદમાં આ જશે એટલે ઊંધું થઈ જશે. r2 પ્લસ r1 અપોન r1 r2 માઈનસ i ના છેદમાં પેલું એટલે શું થશે? i ના છેદમાં એટલે શું થશે? r1 r2 અપોન r1 પ્લસ r2 એટલે જો આ કેન્સલ થઈ ગયું. તો બાકી બાજુ તે હું લખું છું v e1r2 plus e2r1 upon r1 plus r2 minus I r1r2 upon r1 plus r2. હવે આપણું બેઝિક ઇક્વેશન કયું છે? v e minus ir, e minus ir. કમ્પેરિઝન કરો ચાલો. E equivalent is equal to આ અને R equivalent is equal to આ. બંનેને હું છૂટું છૂટું લખીશ. E equivalent બરાબર e1r2 plus e2r1 upon r1 plus r2. અને R equivalent is equal to r1r2 upon r1 plus r2. હવે અહીં એક વસ્તુ હું તમને થોડીક સ્પષ્ટ કરવા માંગીશ. આ તમને વિદ્યુત કોષોના સમાંતર જોડાણનું સૂત્ર યાદ હોવું જોઈએ. શ્રેણી તો બધાને યાદ રહેશે કે E equivalent is equal to E1 plus E2 અને R equivalent is equal to R1 plus R2. પણ સમાંતરમાં થોડું તકલીફ પડે. સાદરૂપ પર ધ્યાન આપો જરા. B વાળા પદને પેલી બાજુ ખેંચું, આ અહીંયા આવી ગયું. પછી આનો લસાઅ લીધો, આ બાજુ પણ લસાઅ લીધો. પછી આને છેદમાં લાવ્યા અને પછી જે મળ્યું તેને v e ir સાથે કમ્પેર કર્યું. આ ફિગરમાં જુઓ E equivalent R equivalent આ છે. સરખામણી કરી તો E equivalent બરાબર e1r2 plus e2r1 upon r1 plus r2 અને R equivalent is equal to r1 r2 upon r1 plus r2. હવે એક ખાસ કિસ્સો ચર્ચા કરીએ આપણે. માની લો e1 બરાબર e2 બરાબર e છે અને r1 બરાબર r2 બરાબર r છે. તો મૂકીએ ને આપણે e1 એટલે e, r2 એટલે r, er પ્લસ er છેદમાં r પ્લસ r એટલે 2r, 2er upon 2r એટલે 2r ગયું. તો બાકી શું રહ્યું? e. ફરીથી e1 પણ e, e2 પણ e, r1 r2 r, er plus er upon 2r, 2er upon 2r એટલે 2r ગયું. તો e સમાંતર જોડાણમાં EMF સરખો હોય. જો આપણે પ્રૂવ કરી દીધું. હવે વાત કરીએ આંતરિક અવરોધની. r1 r2 r છે, r into r એટલે r2, r plus r એટલે 2r, r/2. હું બે સાઈડના અવરોધને સમાંતરમાં જોડું તો 1 upon r plus 1 upon r શું થશે? r is equal to આપણે મળશે r/2. ખ્યાલ આવે છે ને? તો r/2 મળી ગયું આપણને. એટલે અવરોધ તો યાદ રહી જાય પણ EMF માં થોડીક તકલીફ પડી જાય. તો તે તમારે થોડું ધ્યાન પર રાખવાનું છે. આ થયું સમાંતર જોડાણનું સૂત્ર. હવે આપણે મિશ્ર જોડાણની થોડીક ચર્ચા કરીશું. વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ. મિશ્ર એટલે શ્રેણી પણ લેવાનું અને સમાંતર પણ લેવાનું. થોડુંક ઇન્ટ્રોડક્શન તમને આપું છું એનું, કારણ કે થિયરી થોડીક લાંબી છે એટલા માટે. આપણી પાસે વિદ્યુત ઘણીવાર એવું થાય કે આપણે વિદ્યુત કોષોના એકલા શ્રેણી લઈએ કે એકલા સમાંતર જોડાણ લઈએ તો આપણને પૂરતું EMF નહીં મળે, જરૂરી નહીં મળે. તો જ્યારે આપણને જરૂરી પ્રમાણમાં EMF ન મળે ને ત્યારે આપણે એના સંયોજનનો વિચાર
કરવો પડે છે. તો મિશ્ર જોડાણમાં આપણે E1 E2 E3 અપ ટુ En EMF ધરાવતા વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડીશું અને પછી એકની નીચે બીજી ત્રીજી ચોથી એવી એની ઘણી બધી હર બનાવીશું. એટલે હર બનાવીશું એટલે એનું સમાંતર જોડાણ થશે. બરાબર છે? આજે આટલું ઇનફ છે. થેન્ક યુ વેરી મચ.